નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ મેથ્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 5 સમાંતર શ્રેણી છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે સમાંતર શ્રેણી વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈશું અને ત્યારબાદ જે સ્વાધ્યાય 5.1 છે એના કેટલાક દાખલા ગણીશું. દોસ્તો, આજે મારા અવાજમાં થોડો તમને તફાવત જોવા મળશે કારણ કે મારા મોંની અંદર થોડી ચાંદીઓ પડી છે, એટલે બોલવામાં થોડી તકલીફ રહેશે. એના માટે આપની માફી માગું છું. તો તમે થોડુંક ધ્યાનથી સમજજો મારા શબ્દોને. તો દોસ્તો, ચાલો શરૂ કરીએ સમાંતર શ્રેણી. સૌથી પહેલાં દોસ્તો આપણને પ્રશ્ન થાય કે આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણી શું છે, એટલે કે સમાંતર શ્રેણી એટલે શું? તો દોસ્તો, જે સમાંતર શ્રેણી છે એ આપણે આ રીતે સમજી શકીએ. તો જ્યારે કેટલીક વાસ્તવિક સંખ્યાઓ હોય એ વાસ્તવિક સંખ્યાઓને આપણે ક્રમમાં ગોઠવીએ જે બને છે એને આપણે શ્રેણી કહીએ છીએ. કેટલીક વાસ્તવિક સંખ્યાને આપણે ક્રમમાં ગોઠવીએ, બરાબર, ગોઠવવામાં આવે તો શ્રેણીની રચના થાય છે. કેટલીક વાસ્તવિક સંખ્યાઓને આપણે ક્રમમાં ગોઠવીએ, વાસ્તવિક સંખ્યાઓને ક્રમમાં ગોઠવીએ તો શ્રેણી રચાય છે. અને દોસ્તો, એમાં પણ જો એ શ્રેણી છે એ શ્રેણીના કોઈ પણ ક્રમિક બે પદો અથવા સંખ્યાઓ કહી શકાય, કોઈ પણ ક્રમિક બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત એ સમગ્ર શ્રેણીમાં અચળ રહે તો તેને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. હું એક ઉદાહરણ લઉં છું. જો તમે ધારો કે અહીંયા એક ઉદાહરણ લઉં છું, 2, 4, 6, 8 આ રીતે મેં એક શ્રેણી લખી છે. આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે એટલે એક શ્રેણીની રચના કરે છે. હવે બીજી વ્યાખ્યા શું છે કે કોઈ પણ ક્રમિક બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત. તો ધારો કે આપણે આ બે પદ લઈએ છીએ 2 અને 4, તો આ બંને વચ્ચેનો સામાન્ય તફાવત તમે જુઓ કે બંનેની બાદબાકી કરવામાં આવશે તો શું જવાબ મળશે? તો તમે જાણો છો કે જવાબ 2 મળશે. હવે તે જે 4 અને 6 નો તફાવત તમે કાઢશો તો 6 માંથી 4 બાદ કરશો તો સામાન્ય તફાવત કેટલો આવશે? 2 આવશે. અને 8 માંથી 6 બાદ કરશો તો સામાન્ય તફાવત કેટલો આવશે? 2 આવશે. એટલે દોસ્તો, અહીંયા સામાન્ય તફાવત અચળ રહે છે. જે કેટલો છે? અહીંયા 2 છે. સામાન્ય તફાવત અહીંયા 2 છે અને સમગ્ર શ્રેણીમાં અચળ રહે છે. તો આને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. દોસ્તો, અહીંયા જે સામાન્ય તફાવત છે એને ડી તરીકે દર્શાવવામાં આવે છે અને એ આખી શ્રેણીમાં અચળ હોય છે. આ ઉપરાંત દોસ્તો યાદ રાખજો કે આ સામાન્ય તફાવત છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. હવે દોસ્તો, સમાંતર શ્રેણીના બે પ્રકાર પડે છે. એક કહી શકાય કે જેને આપણે સામાન્ય શ્રેણી કહી શકીએ અને બીજી છે એને અનંત શ્રેણી કહી શકીએ. દોસ્તો, સિમ્પલ છે આ બંનેની વ્યાખ્યા. આનો ખાલી એક જ તફાવત તમારે યાદ રાખવાનો છે કે જે સામાન્ય શ્રેણી છે એની અંદર અંતિમ પદ હોય છે અને અનંત શ્રેણીમાં કોઈ અંતિમ પદ હોતું નથી. એક ઉદાહરણ લઈએ. જેમ કે હું એક શ્રેણી લખું છું જેમાં પહેલું પદ છે 5, 10, 15, 20, પછી છેલ્લું પદ છે 70. આ રીતે 5, 10, 15, 20, 25, 30 એમ કરતાં કરતાં આપણે જઈએ છીએ તો આ જે શ્રેણી રચાય છે એ 70 અટકી જાય છે. 70ની આગળ જતી નથી. મેં અહીંયા આ જે શ્રેણી છે એને સીમિત કરી દીધી છે. આનું અંતિમ પદ 70 છે એટલે આ જે શ્રેણી બની છે એને સામાન્ય શ્રેણી કહેવાય છે.
હવે હું એવું જ એક બીજું ઉદાહરણ લઉં છું, જેમાં પ્રથમ પદ 5 જ છે. 5, 10, 15, 20, પછી ટપકા કરી દઉં છું. એટલે એનો મતલબ થાય છે કે આ શ્રેણી આગળ ને આગળ ચાલ્યા કરે છે. 5, 10, 15, 20, પછી આવશે 25, 30, 35, 40. અહીંયા મેં કોઈ અંતિમ પદ દર્શાવ્યું નથી. એટલે આ જે શ્રેણી છે એ અનંત સુધી ચાલતી રહેશે. એટલે આને અનંત શ્રેણી પણ કહેવામાં આવે છે. બરાબર દોસ્તો, સામાન્ય જે શ્રેણી છે એમાં અંતિમ પદ હોય છે, પણ અનંત શ્રેણીમાં અંતિમ પદ હોતું નથી. હવે દોસ્તો આપણે સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એનો જે પ્રથમ પ્રશ્ન છે એની રકમ આ પ્રમાણે છે. જુઓ તમે, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? દોસ્તો આમાં પહેલો પ્રશ્ન છે, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો હવે આપણે આ પ્રશ્ન માટે એ શોધવાનું છે કે અહીંયા સમાંતર શ્રેણી બને છે કે કેમ. તો દોસ્તો આનો આપણે જે જવાબ છે આ પ્રમાણે લખી શકીએ. જુઓ કે અહીંયા જે રકમ આપી છે એની અંદર એક ટેક્સી આપેલી છે, એટલે ગાડી. એ પ્રથમ કિલોમીટર માટે ₹15 લે છે અને પછીના જે વધારાના કિલોમીટર ચાલે છે એના માટે પ્રત્યેક કિલોમીટર દીઠ ₹8 વધારાના લે છે. તો આપણે અહીંયા એ રૂપિયાની એક શ્રેણી બનાવવાની છે અને એ શ્રેણી સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે જણાવવાનું છે. તો દોસ્તો આપણે લખતા જઈએ કે અહીંયા કયા કયા પદો આપણને મળી શકશે. તો જુઓ, પ્રથમ જે કિલોમીટર ચાલે છે એના માટે જે ટેક્સી છે એ ટેક્સીનું ભાડું છે ₹15. બરાબર. એ વખતે તો કોઈ પહેલા કિલોમીટર માટે તો કોઈ વધારાનો એક્સ્ટ્રા ચાર્જ નથી. એટલે પહેલી શ્રેણીનું આપણે કહી શકીએ કે જે ભાડું છે જે પહેલા કિલોમીટરનું છે એ ₹15 આવશે. એના ઉપર કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. પણ દોસ્તો જે બીજું કિલોમીટર ચાલશે એના માટે ટેક્સીનું ભાડું કેટલું આવશે? તો પહેલા કિલોમીટરના 15 તમારે લેવા પડશે, પ્લસ હવે એક વધારાનું કિલોમીટર ઉમેરાયું છે એટલે એના માટે ₹8 વધારાનો ચાર્જ લાગશે. એટલે 15 + 8 એટલે અહીંયા બીજું પદ આવશે 23. બરાબર ને? 15 ને 8 23 એટલે બીજા કિલોમીટર માટે કુલ ₹23 થશે. હવે દોસ્તો જો એ ટેક્સી ત્રીજું કિલોમીટર પણ ચાલે તો ત્રીજા કિલોમીટર માટે જે ટેક્સીનું ભાડું છે એ થશે, જો પહેલાં 15 હતું પછી 1 કિલોમીટર ચાલ્યું એટલે ₹8 ઉમેરી ગયા એટલે ₹23 થશે. બરાબર. અને હવે ત્રીજું કિલોમીટર ચાલે છે એટલે પહેલા કિલોમીટરના 15 બરાબર છે અને બીજું અને ત્રીજું 2 કિલોમીટર એક્સ્ટ્રા ચાલે છે એટલે ખરેખર 2 કિલોમીટર વધારે એટલે 8 ને 8 ₹16 વધારે. બરાબર ને? એટલે 15 અને 16 એટલે ટોટલ ₹31 ભાડું થશે ત્રીજું કિલોમીટર ચાલશે તો. હવે દોસ્તો તે જ પ્રમાણે ચોથું કિલોમીટર ચાલે તો ચોથું કિલોમીટર માટે અથવા ચોથા કિલોમીટર માટે ટેક્સીનું જે ભાડું છે એ થશે 15 પ્લસ ચોથું કિલોમીટર છે એટલે 3 કિલોમીટરના એક્સ્ટ્રા કેટલા રૂપિયા ઉમેરવા પડશે એની અંદર? 8 અને 8 16 અને 8 તરી ₹24 ઉમેરવા પડશે. બરાબર ને? એટલે ટોટલ જે ચોથું કિલોમીટર છે એનું ભાડું થશે ₹39. તો આ રીતે દોસ્તો આ એક શ્રેણી બનતી જાય છે જેમાં જે પહેલું પદ છે આપણે આ શ્રેણીને બનાવવી જોઈએ કે સમાંતર શ્રેણી બને છે કે નહીં. તો શ્રેણી આ પ્રમાણે થશે. તો દોસ્તો શ્રેણી આ પ્રમાણે થશે. શ્રેણીને આપણે લખીએ તો પ્રથમ પદ આવશે 15, પછી 23, પછી 31, પછી 39 અને આના પછી પણ તમે આગળ જતા જશો તો આપણે 8 ઉમેરવાના જ થાય છે. બરાબર. એટલે 15માં 8 ઉમેરીશું તો 23 આવે છે, 23માં 8 ઉમેરીશું તો 31 આવે છે, 31માં 8 ઉમેરીશું તો
39 આવે છે। હવે 39ની અંદર આપણે 8 ઉમેર્યું તો આગળ કયું પદ આવશે દોસ્તો? તમને ખ્યાલ જ છે કે હવે 47 આવશે। આ રીતે આગળ જેમ આપણે કિલોમીટર વધારતા જઈએ છીએ એમ આ રીતે શ્રેણી બનતી જાય છે। હવે દોસ્તો આ શ્રેણી બની એ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે બસ એટલું જ સાબિત કરવાનું છે। તો એનો એક જ નિયમ છે કે આ જો શ્રેણી સમાંતર શ્રેણી બની છે એવું ક્યારે કહેવાય? તો એમાં કોઈ પણ બે ક્રમિક પદો તમે લો તો એ બે ક્રમિક પદો વચ્ચેનો જે સામાન્ય તફાવત છે આખી શ્રેણીમાં અચળ રહેવો જોઈએ। એટલે પહેલા બે પદ માટે જે તફાવત મળે છે એ જ બીજા બે પદો માટે, ત્રીજા બે પદો માટે, એટલે આગળ એનો તફાવત જળવાવો જોઈએ। તો દોસ્તો આપણને ખબર છે, ચલો આ બંનેની બાદબાકી તમે કરશો, 23માંથી 15 બાદ કરશો એટલે સામાન્ય તફાવત કેટલો મળશે? 8 જ મળશે, બરાબર દોસ્તો। હવે 31માંથી 23 બાદ કરશો તો સામાન્ય તફાવત કેટલો મળશે? તો પણ 8 જ મળશે। 39માંથી 31 બાદ કરશો તો સામાન્ય તફાવત કેટલો મળશે? 8 જ મળશે। 47માંથી 39 બાદ કરશો તો સામાન્ય તફાવત કેટલો મળશે? 8 જ મળશે। તો દોસ્તો અહીંયા આખી શ્રેણીમાં સામાન્ય તફાવત જે 8 છે એ અચળ છે। એટલે હા આપણે કહી શકીએ કે આ જે શ્રેણી બને છે એ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે। ઓકે દોસ્તો, તમને દાખલાની અંદર ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ એવી વાસ્તવિક સંખ્યાને આપણે ક્રમબદ્ધ ગોઠવીએ અને એમાં ક્રમિક બે પદો વચ્ચેનો જે તફાવત છે એટલે કે બાદબાકી છે એ આખી શ્રેણીમાં અચળ રહે એટલે કે સમાન જ રહે તો એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ, બરાબર। તો અહીંયા ક્રમિક બધા પદો વચ્ચેનો તફાવત 8, 8, 8, 8 આવે છે એટલે આ સમાંતર શ્રેણી છે। દોસ્તો અહીંયા તમારે એક વાક્ય ખાસ લખવું પડે કે અહીંયા આપેલી શ્રેણી માટે સામાન્ય તફાવત બરાબર 8 છે એ અચળ રહે છે, તેથી આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે। ઓકે દોસ્તો, તો આ રીતે આપણે લખવાનું છે। હવે દોસ્તો આ બીજા દાખલાની રકમ તમે જુઓ કે નળાકારમાં રહેલા વાયુનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। તો દોસ્તો અહીંયા સમાંતર શ્રેણી બને છે કે નહીં? તો દોસ્તો આ થોડો દાખલો ડિફિકલ્ટ છે આમ ગણતરીની અંદર, પણ તમે ધ્યાન રાખશો તો તમને ઇઝીલી આવડી જશે। તો જો દોસ્તો અહીંયા એક નળાકાર છે, બરાબર। આપણે કોઈ પણ નળાકાર દોરી શકીએ છીએ, જેમ કે એક નળાકાર છે, આને કોઈ હવા કાઢવાનો કોઈ પંપ છે એની સાથે જોડવામાં આવ્યું છે એટલે હવા કાઢી દે છે। હવે થાય છે શું કે આ જે નળાકાર પંપ છે એમાંથી જેટલી વખત પણ હવા કાઢવામાં આવે છે એ પહેલાં રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। તમે સમજો તો હું આ રીતે ગણીશ કે ધારો કે આ જે નળાકાર છે એ નળાકારમાં રહેલી હવા છે એ V છે, કેપિટલ V લઉં છું કારણ કે વોલ્યુમ એટલે કદને આપણે V કહીએ છીએ અંગ્રેજીમાં, એટલે આપણે નળાકારમાં રહેલી હવાનું જે કદ છે એ V છે। હવે દોસ્તો સૌથી પહેલાં જે આ નળાકાર છે એમાં રહેલી હવા V છે, તો આપણે એમ કહી શકીએ કે આ શ્રેણીનું પ્રથમ જે પદ હશે એ V હશે, બરાબર। હવે હું શું કરું છું કે જે પંપ છે એને ચાલુ કરું છું એટલે હવા બહાર નીકળી જાય છે। કેટલી હવા બહાર નીકળી જાય છે? 1/4 ભાગ છે એટલે દોસ્તો આ જે V છે આની 1/4 ભાગ હવા બહાર નીકળી જશે। તો આપણે આમ લખી શકીએ કે પ્રથમ વખત કેટલી હવા બહાર નીકળી જાય છે? તો જે કુલ હવા છે એનો 1/4 ભાગ, એટલે અત્યારે તો V હતી તો Vનો 1/4 ભાગ કેટલો થાય? તો Vને આપણે 1/4 વડે ગુણી દઈએ તો એટલી હવા થાય। એટલે પ્રથમ વખત 1/4 ગુણ્યા V જેટલી હવા બહાર નીકળશે, બરાબર દોસ્તો। તમે સમજી ગયા હશો કે પ્રથમ વખત આપણે 1/4 જેટલી હવા બહાર કાઢી દઈએ છીએ એટલે એટલી હવા બહાર નીકળી જાય છે। ઓકે દોસ્તો, તો હવે આપણે જોઈએ કે બીજું પદ કયું આવશે, કારણ કે આટલી હવા બહાર નીકળી ગઈ તો હવે કેટલી હવા બાકી રહી હશે? તો બીજું પદ શોધવા માટે આપણે
એ બંનેની બાદબાકી કરવી પડે કે જુઓ કે પહેલાં હવા કેટલી હતી, વી જેટલી હવા હતી, ઓકે, એમાંથી આટલી હવા બહાર નીકળી ગઈ, 1/4 વી જેટલી હવા બહાર નીકળી ગઈ, બરાબર ને. તો હવે આ બંનેની બાદબાકી કરવાની છે. આ બંનેની બાદબાકી આ તો સિમ્પલ છે, તમને આવડતી જ હશે. તો જુઓ કંઈ નથી નીચે, તો અહીંયા આપણે લખીશું 1 અને વીને 1 વડે ગુણો તો ઉપર થઈ જાય વી. એટલે આમ જોવા જઈએ તો આ રીતે લખી શકાય, અને વી ભાગ્યા 1 ઓછા વી ભાગ્યા નીચે 4. દોસ્તો તમને ખ્યાલ ના આવે તો બરાબર સમજો કે વીને નીચે કશું નહોતું એટલે આપણે 1 લખ્યું, ઓછાનું ઓછા મૂક્યું, અને વીને 1 સાથે અહીંયા ગુણવું પડે તો વીને 1 સાથે ગુણો તો વી આવે, અને નીચે ભાગ્યા 4 આવે. હવે દોસ્તો થાય છે તો આપણે ગણતરી કઈ કરવાની છે, તો તમે જુઓ તો અહીંયા ચોકડી ગુણાકાર થશે. 4ને વી સાથે ગુણો એટલે જવાબ કેટલો આવશે, 4 વી આવશે. ઓછાનું ઓછા મૂકો, વીને 1 સાથે ગુણો એટલે વીને 1 વડે ગુણશો જવાબ કેટલો આવશે, વી આવશે. ભાગ્યા નીચે 4ને 1 વડે ગુણો એટલે જવાબ કેટલો આવશે, 4 × 4. તો દોસ્તો અહીંયા 4 વીમાંથી 1 વી બાદ કરો તો કેટલા વી વધે, 3 વી વધે ને, 3 વી ભાગ્યા 4. તો દોસ્તો પ્રથમ જે નળાકારમાં જે કદ હતું એ વી હતું, એટલે આટલી વી જેટલી હવા હતી એમાંથી આટલી બાદ કરી દીધી, બહાર કાઢી લીધી. તો હવે કેટલી હવા વધી હશે, આટલી હવા વધી હશે, બરાબર ને. એટલે આની આપણે સમાંતર શ્રેણી બનાવીએ, એ શ્રેણી બનાવીએ, સમાંતર છે કે નહીં તો આપણે છેલ્લે નક્કી કરીશું, પણ જો શ્રેણી બનાવીએ તો એ શ્રેણીનું આ રીતે બનશે. પ્રથમ પદ કયું આવશે, વી આવશે. પછી બીજું પદ કયું આવશે, 3v/4 આવશે. હવે એના પછીનું પદ કયું આવશે એ આપણે જોઈએ. ચલો હવે બીજી વખત તેમાંથી આપણે હવા બાદ કરી દઈએ, હવા બહાર કાઢતા હવે કેટલી હવા વધી હશે, તો જે હવા હતી એનો 1/4 ભાગ આપણે બહાર કાઢવાનો છે. તો દોસ્તો ખરેખર આપણે આનો 1/4 ભાગ બહાર કાઢવો હોય તો આની સાથે પણ 1/4 ભાગ આપણે ગુણવો પડે, એટલે 1/4 ગુણ્યા જે હવા હતી એ કેટલી હવા, 3v/4, આટલી હવા બહાર નીકળશે. તો હવે કેટલી વધી હશે, તો એના માટે બાદબાકી કરવી પડશે દોસ્તો. તો પહેલાં કેટલી હતી, પહેલાં વી હતી, પછી આ બાદબાકી કરી ત્યારે આટલી વધી. હવે આટલી હવા બહાર નીકળી ગઈ છે તો હવે કેટલી વધશે, તો આમાંથી એ બાદ કરવી પડશે. તો જો આમાંથી આ બાદ કરીએ છીએ તો કેટલી હવા વધે છે આપણે જોઈએ. તો દોસ્તો 3v/4 માઇનસ, હવે આ હવા છે એ આપણે બાદ કરવાની છે. ફરીથી દોસ્તો આ સમજી લેજો કે આ પદ ક્યાંથી આવ્યું, કે જેટલી હવા વધી હોય એનો 1/4 ભાગ બહાર નીકળશે. તો કેટલી હવા વધી હતી, આટલી ને, 3v/4 જોઈ લો ક્યાં આ 3v/4 આટલી હવા વધી હતી બીજા રાઉન્ડમાં, ત્યારે આટલી હવાનો ચોથો ભાગ એટલે આને 1/4 વડે ગુણો એટલે આટલી હવા બહાર નીકળશે. તો હવે કેટલી વધશે, તો કુલ આટલી હતી એટલે મેં અહીંયા લખી કાઢ્યું 3v/4. હવે આમાંથી આટલી બાદ કરવાની છે, તો 1/4 અને 3v/4. ઓકે દોસ્તો, હવે અહીંયા આપણે બાદબાકી કરવાની છે, સમજવાનું છે કે કેટલી હવા બહાર નીકળે છે. તો પહેલાં હું આની ગણતરી કરી લઉં છું. તો 3v/4 તો એમને એમ જ રહેશે, 3v/4. ઓછા છે એટલે ઓછા મૂકું છું. હવે જો આવું તમારે આવે તો ગુણાકાર સામ સામે થાય, 3vને 1 વડે ગુણો તો જવાબ શું આવશે, 3v, અને નીચે 4 અને 4ને ગુણો તો જવાબ કેટલો આવશે, 16. ઓકે દોસ્તો, તો હવે આની બાદબાકી કરવી હોય તો ચોકડી ગુણાકાર કરી શકાય. જો તમને સામાન્ય કાઢતા ફાવે તો એ સામાન્ય કાઢીને પણ કરી શકાય છે. જુઓ દોસ્તો, હવે તમે હું શું કરીશ, હું ચોકડી ગુણાકાર કરીશ. તો 16ને 3v સાથે ગુણીશ તો 16 × 16, 16 × 32, 16 × 48 વી થઈ છે મારી પાસે. ઓકે, માઇનસનું ચિહ્ન મૂકું છું માઇનસ, અને 3vને 4 સાથે ગુણું છું એટલે 3 ચોક 12v ભાગ્યા નીચે 16નો ગુણાકાર 4 સાથે થશે એટલે 16 × 16, 16 × 32, 16 × 48, 16 ચોક 64.
ओके दोस्तों, हवे 48 वी मांथी 12 वी बाद करूँ तो કેટલા વી વધશે? તો 8 मांथी 2 ગયા તો વધશે 6 અને 4 मांथी 1 જશે તો વધશે 3, 36 વી અને નીચે છે 64. હા દોસ્તો, આટલો તમારે જવાબ લખવો હોય તો પણ કશો વાંધો નથી. આગળ દાખલો ગણવો હોય તો પણ ગણી શકાય છે. અહીંયા આપણે શું કરવું પડે? તો છેદ ઉડાડવા પડે, બરાબર. હા દોસ્તો, આગળ આનો છેદ આપણે ઉડાડવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ. 9 ચોક 36 વી અને 16 ચોક 64, તો 4 4 ઉડી જશે તો જવાબ આવશે 9 વી અપોન 16. તો દોસ્તો આગળનું પદ આપણે કહી શકીએ કે 9 વી અપોન 16 છે. હવે દોસ્તો આપણે આ દાખલાને વધારે આગળ ગણવો નથી. હવે આ એક શ્રેણી બની છે, આ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવું છે. તો બે પદોની બાદબાકી આપણે કરવાની છે. ઓકે દોસ્તો, જો બાદબાકી અહીંયા થઈ જાય તો અહીંયા જે બાદબાકી મળે છે એ, અહીંયા જે બાદબાકી મળે છે એ જો સરખી મળે, એટલે કે સામાન્ય તફાત સરખો મળે તો આ સમાંતર શ્રેણી છે એવું સાબિત થઈ જાય. ઓકે દોસ્તો, તો આપણે આ બે પદોની બાદબાકી કરી જોઈએ છીએ. ઓકે દોસ્તો, તો આ દાખલાને આપણે આગળ ગણતા નથી. અહીંયા બે પદોનો સામાન્ય તફાવત ચેક કરી લઈએ કે સરખો મળે છે કે નહીં. જો અહીંયા મળી જતો હોય તો પછી આપણે આગળ ગણવાની જરૂર છે, નહીં તો ગણવાની જરૂર નથી. તો હું પહેલાં આ બે પદોની બાદબાકી કરું છું, સામાન્ય તફાવત શોધું છું. તો દોસ્તો અહીંયા સામાન્ય તફાવત કેટલો થશે શોધવા માટે આપણે 3v અપોન 4 માંથી વી બાદ કરું છું. વીની નીચે કંઈ નથી એટલે 1 લખું છું. 3v અને 1 સાથે ગુણો એટલે 3v થશે, ઓછા 4 ને v સાથે ગુણો તો 4v થશે, અપોન નીચે 4 એકા 4 આવશે. એટલે જવાબ કેટલો હશે? 3v માંથી 4v જશે તો -1v વધશે, બરાબર, ભાગ્યા નીચે આવશે 4. તો દોસ્તો આ બંનેનો જે સામાન્ય તફાવત છે -v/4 મળ્યો. અહીંયા પણ દોસ્તો આ બંને પદોનો તફાવત -v/4 મળશે, સરખો અહીંયા મળશે તો આ શ્રેણી છે સમાંતર શ્રેણી થશે, નહીં તો નહીં થાય. તો ચલો આ બેનો તફાવત તો મળી ગયો છે -v/4. હવે આ બંને પદોનો તફાવત આપણે જોઈએ કે મળે છે કેટલો. તો દોસ્તો સામાન્ય તફાવત બીજો શોધીએ કે 9v/16 -3v/4. તો ચલો બાદબાકી કરીએ છીએ. હું આ રીતે કરીશ, 9v ને 4 વડે ગુણીશ એટલે 9 ચોક 36v આવશે, -16 ને 3 વડે ગુણીશ એટલે 16 એકા 16, 16 દુ 32, 16 48v આવશે અને નીચે 16 ચોક 64 આવશે. તો દોસ્તો હવે 36 માંથી 48v બાદ કરો છો તો કેટલા વધશે? તો 8 માંથી 6 જશે તો આવશે 2, 4 માંથી 3 આવશે તો 1 એટલે 12v અને માઇનસનું ચિહ્ન આવશે, ભાગ્યા નીચે આવશે 64. હવે દોસ્તો તમે આનો છેદ ઉડાડી દો તો જવાબ કેટલો આવે છે? તો 12 એકા 12, 12 દુ 24, 12 36, 12 ચોક 48, 12 50 60, 12 છંગ 72. અને ડાયરેક્ટ છેદ ઉડશે નહીં, આગળ તમારે એના અવયવ પાડીને છેદ ઉડાડવા પડશે. તો દોસ્તો અહીંયા આપણે અવયવ પાડીને છેદ ઉડાડીએ તો અહીંયા માઇનસ આવશે અને 3 ચોક 12v અને 16 ચોક 64, તો 4 4 ઉડી જાય છે તો જવાબ આવશે -3v/16. ઓકે દોસ્તો, તો તમે જોઈ શકો છો કે જે પહેલા બે પદોનો જે તફાવત છે એ -v/4 મળે છે, જ્યારે બીજા બે પદોનો તફાવત છે એ -3v/16 મળે છે. એટલે દોસ્તો આપણે કહી શકીએ કે આ જે શ્રેણી આપણે બનાવીએ છીએ એમાં બંને જે પદો છે એનો સામાન્ય તફાવત સરખો નથી. અને દોસ્તો મેઇન શરત એ જ છે કે જે શ્રેણી બને છે એમાં સામાન્ય તફાવત અચળ રહેવો જોઈએ, બરાબર. તો અહીંયા દોસ્તો આપણે લખી શકીએ કે આ શ્રેણીમાં સામાન્ય તફાવત અચળ રહેતો નથી, એટલે કે બધામાં જે જવાબ છે એ સરખો આવતો નથી. એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ઓકે દોસ્તો, યાદ રાખજો આ જે બીજો દાખલો છે એ જે શ્રેણી મળે છે એ સમાંતર શ્રેણી નથી. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો
અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ મળી રહે. તો ચાલો દોસ્તો, હવે સ્વાધ્યાય 5.1ના બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.